ગયા છે પાનેરા. હજુ 200 પગડિયા બાકી છે. તો ગાઈસ તો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ કેમ છો? બધા મજામાં છો? તો તમારું ન્યૂ બ્લોગમાં સ્વાગત છે. ને અત્યારે હું છું વલસાડ આવ્યો છું હમણાં 2 દિવસથી. તો કાલો બ્લોગ તો લીધો નથી, તો આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો આજે બતાવીશ. ને આ છે મારા મમ્મી. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં, તમને બતાવીશ આજે. ગાઈસ અત્યારે વાગ્યા છે 11:30 ને તો આજનો બ્લોગ ઇન્ટરેસ્ટિંગ થશે તમારા માટે, મારા માટે, બધા માટે. તો અત્યારે વાગ્યા છે 11:30 અને અમે જઈ રહ્યા છીએ પાનેરા. તો તમને બતાવ્યું આજના બ્લોગમાં પાનેરા હિલ્સ, ડુંગર, જ્યાં માતાજીનું મંદિર છે ઉપર. તો ત્યાં જઈને બતાવીશ તમને. ચાલો તો બન્યા રહો અમારા બ્લોગમાં. હવે આપણે નીકળીએ પાનેરા જવા માટે. તો ચલો ગાઈસ, આપણે નીકળીએ છીએ હવે પાનેરા જવા માટે. બધું બંધ થાય છે પાછળ. ચાલો, ફૂલો તોડે છે. તો ગાઈસ અમે ફાઇનલી પહોંચી ગયા છે પાનેરા એન્ડ અહીંયા પ્રસાદ લેવાય છે. તો હવે 700 પગડિયાનો ડુંગર આપણે ચડવાનો બાકી છે હજી. અમે આવી ગઈ તો ગયા છે. તો હવે સ્ટાર્ટ કરીએ આપણે ચડવાનું. અહીંયા ગયા જ છે. તો ચલો. તો ગાઈસ ફાઇનલી અમે લોકોએ ચડવાનું ચાલુ કરી દીધું છે ડુંગર. અમારા જોડે છે અમારા મમ્મી પપ્પા. તો ચાલો હવે ચાલુ કરીએ આપણે ચડવાનું. તો ગાઈસ અમે 150 પગથિયા ચડી લીધા છે. ને અહીંયાથી મસ્ત મજાનો નજારો દેખાય છે પાછળ. હરિયાળી હરિયાળી ચોમાસાના કારણે. અને ઘણું બધું ચડવાનું બાકી છે હજી, ઘણું બધું. અને આ મારા મમ્મી થાકી ગયા છે. ચડવું પડશે. ચાલો. તો ગાઈસ જોઈ શકો તો તમે અહીંયા સુંદર મજાનો નજારો જોવા મળે છે. તો ગાઈસ અત્યારે તો કોઈ એટલી બધી પબ્લિક નથી, પણ જ્યારે પૂનમ કે કંઈક મોટા દિવસોમાં અહીંયા વધારે પબ્લિક હોય છે. આજે જગ્યાઓ ખાલી દેખાય છે, ખાલી નથી હોતી. આજે એટલી બધી પબ્લિક નથી. ને અમે ચડીને થાકી ગયા છે ચાલીને. તો ગાઈસ આખા ડુંગરમાં જે પગડિયા છે એના ઉપર આ રીતના પતરા નાખેલા છે, જેના કારણે ઉનાળામાં તાપ નહીં લાગતો. અને અહીંયા જોઈ શકો છો તમે માહોલ. ચોમાસામાં વરસાદ પણ ન લાગે એવું કહે છે અમારા મમ્મી. તો ગાઈસ અત્યારે વાગ્યા છે બપોરના 1 ને અમે 500 પગડિયા ચડ્યા છે. હજુ 200 પગડિયા બાકી છે. તો હાલત ટાઈટ થઈ ગઈ છે અમારી. તો ચાલો 200 પગડિયા પૂરા કરીએ, ઉપર જઈને મળીએ. તો ગાઈસ જો અમારા પપ્પાને થાક જ નહીં લાગતો. એ અમારાથી 20 પગડિયા દૂર બેઠા છે. ખબર નહીં થાક લાગે કે નહીં લાગતો. તો ગાઈસ ઉપર જતા પહેલાં અહીં એક મહાદેવનું મંદિર આવે છે.
શંકર ભગવાન જો ગાઈસ અહીંયાથી નજારો અહીંયા શંકર ભગવાનનું મંદિર છે પહેલાં અહીંયા દર્શન કરી લઈએ તો ગાઈસ જોઈ શકો છો પાછળ કેટલો સુંદર નજારો જે દેખાઈ રહ્યો છે ચોમાસાના કારણે ફાઇનલી અમે દર્શન કરી લીધા છે હવે હજુ 200-150 પકડ્યા બાકી છે તો ચાલો તો ગાઈસ આખા ડુંગર ઉપર આ રીતે દુઃખ છે તો ગાઈસ 700 પગડિયાનો સફર પૂરો કરીને અમે અહીંયા ઉપર આવી ગયા છે મંદિર ઉપર મંદિર છે માતાજીનું તો ચાલો હવે દર્શન કરાવું તમને પણ હું પણ દર્શન કરી લઉં સરસ મજાનો નજારો છે અહીંયાથી દેખાય છે ચાલો જય માતાજી જો ગાઈસ તો ગાઈસ આ છે મંદિર તો ફાઇનલી આપણે આવી ગયા છે મંદિરમાં તો ગાઈસ ફાઇનલી આવી ગયા છે જોઈએ અંદર વિડીયોની પરવાનગી તો નથી જોઈએ તમને બતાવું કે નહીં વિડીયો તો કાયદેસર લેવામાં આવશે તો ગાઈસ તમે જે જોઈ શકો છો સામે અહીંયાથી આ બધો દરિયો ચાલુ થાય અરબ સાગર જોઈ શકો છો આ તમે દેખાતું જ નહીં હું દેખવાના તમે હા રહ્યું તિથલ